સ્વર્ગનો રાજા ઇન્દ્ર, મેં હમણાં કહ્યું હતું કે અભિમાની છે, અહંકારી છે, સ્વાર્થીલા છે. બાપ, ઇન્દ્ર મહારાજ એકવાર ઐરાવત નામના હાથી ઉપર બેસી અને પર્યટન કરવા નીકળ્યા. ચાલતા ચાલતા દુર્વાસા મુનિનો આશ્રમ આવ્યો. પણ દુર્વાસા કોઈ સામાન્ય નહીં, મહાભારતનું એક ક્રોધી પાત્ર, જેને સાક્ષાત શિવનો અંશ પણ કહી શકાય. આજ દુર્વાસા મુનિને આંગણે ઇન્દ્ર મહારાજ આવ્યા. પણ દુર્વાસાએ એની આગતા સ્વાગતા કરી. પધારો પધારો ઇન્દ્ર. સુંદર આસન આપ્યું અને દુર્વાસાએ ઇન્દ્ર મહારાજને આશીર્વાદ આપ્યા. ગળામાં એક પુષ્પની માળા પહેરી હતી. દુર્વાસા મુનિએ કાઢી અને ઇન્દ્રના ગળામાં પહેરાવી. આવા આશીર્વાદ આપ્યા. પણ હવે આ અભિમાની માણસ, અરે સોનાની સ્ફટિકની માળા પહેરનારો, અને આ દુર્વાસાએ મને પુષ્પની માળા પહેરાવી. અરે પુષ્પની પહેરાવી તો ભલે પહેરાવી, પણ એના ગળામાં પહેરેલી મને પહેરાવી. ઇન્દ્ર મહારાજને ગમ્યું નહીં, એટલે માળા હતી ને કાઢીને ઘા કરી દીધો. ત્યાં સુધી વાત બરાબર હતી, પણ ઐરાવત નામનો હાથી હતો, એને જમણો પગ એ પુષ્પની માળા ઉપર મૂક્યો અને દુર્વાસા ઉભા થયા. હે દેવતાઓ, આટલું બધું અભિમાન છે તમને? મારા આશીર્વાદ ન લઈ શક્યા તમે ઇન્દ્ર? એમાં મારા આશીર્વાદ હતા, પણ તમે આશીર્વાદને લાયક નથી. જાઓ, તમને મારો શ્રાપ છે કે ફરી તમારે સ્વર્ગ છોડવું પડશે. માંડ માંડ બૃહસ્પતિ મહારાજના શ્રાપમાંથી છૂટ્યા હતા, ત્યાં દુર્વાસાનો શ્રાપ લાગ્યો. દેવતાઓએ આ જ કામ કર્યું અને ઋષિમુનિએ આ જ કામ કર્યું. શ્રાપ જ આપ્યા. તમે ગમે એ ઋષિમુનિની કથા સાંભળો, એમાં શ્રાપની જ વાત આવે. ગૌતમ મુનિ તો કે શ્રાપ, વશિષ્ઠ મુનિ તો કે શ્રાપ, અંગિરા ઋષિ તો કે શ્રાપ, વિશ્વામિત્ર તો કે શ્રાપ. પણ એક ચોખવટ કરી દઉં કે જે ઋષિ મુનિએ જેને જેને શ્રાપ આપ્યા છે એને ભગવાન મળ્યા છે. એટલે કહ્યું કે સંતનો શ્રાપ સારો, પણ દુર્જનની દયા નહીં સારી. આંગણામાં કોઈ સંત આવે, બેટા થોડીક પીચ ચોખ્ખી કરીને મજા નથી આવતી બોલવાની, સે ધીમા કહે. સંતનો શ્રાપ સારો, પણ દુર્જનની દયા નહીં સારી. આપણા આંગણે કોઈ આવે અને શ્રાપ આપે ને તો માથે ચડાવી લેજો, એમાંય આપણું કલ્યાણ. દુર્જન કી કરુણા આગળ જોવો તમે. ભલો સજન કો ત્રાસ, સૂરજ જબ ગરમી કરે તબ બરસાતિયા. આગળ દશરથજી મહારાજ શ્રવણના માતા પિતાનો શ્રાપ મળશે, પણ એને શું કીધું કે તારે ત્યાં 4 પુત્ર હશે, પણ તને પાણી કોઈ નહીં પાય. અને શ્રાપ ન કહેવાય, અને આશીર્વાદ કહેવાય કે દશરથજી મહારાજને ત્યાં 4 પુત્રની પ્રાપ્તિ થઈ. જાઓ ઇન્દ્ર, તમારે સ્વર્ગની ગાદી છોડવી પડશે. આ દુર્વાસા મુનિ કોઈ સામાન્ય અનસુયાના પુત્ર છે. દેવી ભાગવતમાં એક કથા છે. કૃષ્ણ અને રૂકમણી દ્વારકામાં રાજ કરે છે, પણ એને ત્યાં કઈ સંતાન થતું નથી. એવી દેવી ભાગવતમાં કથા છે.
એટલે દેવકી માતાએ કીધું કૃષ્ણને કે બેટા, ઘણા વર્ષોના વાણા વાઈ ગયા, તમારે અહીંયા કાંઈ સંતાન નથી, તો એક કામ કરો, તમે તમારા ઈષ્ટને યાદ કરો, જાઓ. ભગવાન કૃષ્ણ અને રૂકમણી તપમાં ગયા, તપ કરવા બેઠા, અને ભગવાન એને પ્રસન્ન થયા. ભગવાન કૃષ્ણએ કીધું, પ્રભુ, ઘણા વર્ષોના વાણા વાગ્યા, પણ મારે અહીંયા કાંઈ સંતાન નથી. ત્યારે ભગવાને કીધું, કૃષ્ણ, તમારે અહીંયા સંતાન ત્યારે થશે કે જ્યારે તમારા ઘરે કોઈ બ્રાહ્મણ જમશે. તમે બ્રાહ્મણ જમાડો એમ. કૃષ્ણે કીધું, ભલે મહારાજ, એ તો બહુ નાની વાત છે, પણ ભગવાને કીધું બ્રાહ્મણ એક જ જમાડજો, પણ એવો જમાડજો કે કોઈની પાસે કોઈ દી એને હાથ લાંબો ન કર્યો. હવે આવો બ્રાહ્મણ ક્યાં ગોતો? દક્ષિણા લીધા વિનાનો કોઈ બ્રાહ્મણ ન હોય. તપાસ કરતા કરતા દુર્વાસા મુનિ યાદ આવ્યા. એક જ પાત્ર એવું છે, એક લંકાનો રાજા રાવણ અને એક દુર્વાસા, કોઈની પાસે હાથ લાંબો ન કર્યો. અને કૃષ્ણ દુર્વાસાને આમંત્રણ આપવા માટે ગયા. ગુરુદેવ, તમે દ્વારકા મારે ઘરે ભોજન લેવા પધારશો? દુર્વાસાએ કીધું, આવું ખરો, પણ હું એમ હાલીને નહીં આવું. અરે મારા, તમારા માટે હાથી ઘોડા પાલખી. દુર્વાસાએ કીધું, કૃષ્ણ, હું રથમાં બેસીને આવીશ, પણ શરત એક, ઈ રથમાં ઘોડાને નહીં જોડવાના, કે તમારે બે માણાને જૂતવાનું. કૃષ્ણ અને રૂકમણી હળે જૂતા, દુર્વાસાને બેસાડ્યા અને દ્વારકા લઈ આવ્યા. આ કોઈ સામાન્ય પાત્ર નથી બાપ. જાઓ ઇન્દ્ર, તમારે સ્વર્ગની ગાદી છોડવી પડશે. પછી ઇન્દ્ર મહારાજ સ્વર્ગમાં આવ્યા. બધા દેવતાઓ ભેગા થયા. હે મહારાજ, શા માટે આવી ભૂલ કરો છો અને શ્રાપ મળે છે અને પછી આપણે બધાએ ભોગવવું પડે છે? પણ આ વખતે તો દુર્વાસાનો શ્રાપ. ત્રાહિમામ ત્રાહિમામ, એમાં ઓલો બલિ રાજા, પ્રહલાદના દીકરા, દૈત્યોને લઈ અને અવારનવાર સ્વર્ગ ઉપર ચડાઈ કર્યો. મારો મારો થવા લાગ્યો, હાહાકાર મચાયો. અને આમાંનો એક નહુસ નામનો દૈત્ય દેવતાઓને સ્વર્ગમાંથી ભગાડી અને પોતે ઇન્દ્ર થઈ બેઠો. હવે તો દેવતાઓને સ્વર્ગની ગાદી છોડવી પડી. ભગવાનને યાદ કર્યા. હે મહારાજ, આપ સિવાય એમને કોણ બચાવશે? ત્યારે ભગવાન આવ્યા અને કીધું કે દેવતાઓ, જાઓ, તમે સમુદ્ર મંથન કરો, એમાંથી 14 રત્ન નીકળશે, અમૃત નીકળશે, તમે પી જાઓ, પછી ઓલા દૈત્યની ઉપર ચડાઈ કરો, તમારું સ્વર્ગ તમને પાછું મળી જશે. દેવતાઓએ કીધું, મહારાજ, સમુદ્ર મંથન કેમ કરવું? ભગવાને બધો રસ્તો બતાવ્યો. હે દેવતાઓ, મેરુ પર્વતનો તમે રવૈયો બનાવજો, વાસુકી નાગના નેત્રા બનાવજો, અને મહાસાગરમાં તમે સમુદ્ર મંથન કરજો. પણ હે દેવતાઓ, ઓલા વાસુકીથી ચેતીને રહેજો. કેમ કે બહુ ઝેરી છે. આમ ભગવાન અંતર ધ્યાન થયા અને દેવતાઓ બધા સમુદ્રે આવ્યા, સમુદ્રની પૂજા કરી, આજ્ઞા લીધી અને હવે મેરુ પર્વત આવ્યા.
પણ મેરુ પર્વત ઉપડે નહીં હો. કોઈ દી હળી ભાંગીને કટકા નહોતા કર્યા દેવતાઓએ, એનાથી આ પર્વત ઉપડે? જોજો અહીંયા કપટ થયું એટલે દેવતાઓને કપટી કીધા. બલિ રાજાને બોલાવ્યા. બલિ રાજા તમામ દૈત્યને લઈને આવ્યા અને સમાધાન થયું. બલિ ગમે એમ તોય આપણે ભાઈઓ કહેવાય. ભલે આપણી માં જુદી જુદી છે પણ આપણો બાપ તો એક છે. તો આપણા વચ્ચે હવે દુશ્મની ન હોવી જોઈએ. બલિ રાજાએ કીધું, દેવતાઓ સમાધાનનું કારણ શું? ત્યારે ઇન્દ્રએ કીધું કે તારે એટલું જ કરવાનું કે આ મેરુ પર્વત ઉપાડી અને અમને સાગરમાં મૂકી દેવાનું. બલિ રાજા બધું જાણે છે કે સાગરમાં. દેવતાએ કીધું કે અમારે સમુદ્ર મંથન કરવું છે. બલિ રાજાએ કીધું તો અમૃત નીકળશે. એક કામ કરો દેવતાઓ, આ પર્વત બધા મારા માણસો ઉપાડશે, સાગરમાં મૂકી દેશે અને સમુદ્ર મંથનમાં અમે સહકાર આપશું. પણ શરત એટલી કે જે વસ્તુ નીકળે એમાં અડધો અડધો ભાગ. ઇન્દ્ર મહારાજે કીધું કે અત્યારે આ પાડવા દે ને, અમૃત નીકળે ત્યારની વાત. ત્યારે આને કહેવાય કપટ. દૈત્યોને હા પાડી અને ઓલા હૃષ્ટ પુષ્ટ દૈત્યો પર્વત ઉપાડ્યો અને મહાસાગરમાં મૂક્યો. પણ મહાસાગરમાં મૂકતા આ પર્વત માંડ્યો ડૂબવા. વળી દેવતાઓ ભગવાનને યાદ કર્યા કે હે મહારાજ, આ પર્વત ડૂબી જશે. પણ ભગવાન અહીંયા કાચબાનું રૂપ લઈને આવ્યા અને પર્વતને પીઠ ઉપર ધારણ કર્યો. બોલ એક જ નારાયણ ભગવાન કી જય. વારંવાર ભગવાન આવ્યા છે. આજ તો ભગવાન કાચબો બનીને આવ્યા અને કશ્યપ અવતાર ધારણ કર્યો ભગવાને. હવે દેવતાઓએ વાસુકી નાગને બોલાવ્યો. આકાશ માર્ગે ઓલો વાસુકી આવ્યો, પર્વતને વીંટાઈ ગયો. એક બાજુ પૂંછડું, એક બાજુ મોઢું. પણ ભગવાને બધા આજ ગોટે ચડ્યું છો તારું સાઉન્ડ. ભગવાને કીધું તું કે વાસુકી થી ચેતીને રહેજો. દેવતાઓ વિચાર કરે, ઊંધો માણા હોય ને એને ઊંધી સલાહ દેવાય. બલિ રાજાને બોલાવ્યો. જય દૈત્યરાજ, પેલા ચોખવટ કરી દે, મોઢા આગળ અમે બધા દેવતાઓ રહેશું. બલિ રાજાને એમ થયું મોઢા આગળ રહેવાથી કઈક ફાયદો હશે એટલે વિરોધ કર્યો. અરે મોઢા આગળ તો અમે દૈત્યો રહેશું. ઇન્દ્રએ કીધું દોડવું તું ઢાળ આવ્યો. મોઢા આગળ દૈત્યો, પૂછડે બધા દેવતાઓ. સમુદ્ર મંથન શરૂ થયું. નાગના મોઢામાંથી ઝેરના કોગળા નીકળ્યા. કેટલાય દૈત્યો અહીંયા મરણ પામ્યા અને આખો સમુદ્ર વલોવાણો. એમાંથી હડાહડ 20 ઘડો નીકળ્યો. ભાગો ભાગો દોડા દોડી થઈ ગઈ. કારણ કે ઝેર કોને પીવું? મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ. દેવતાઓ ભાગ્યા. પણ હવે આ ઝેરનો નિકાલ ન થાય ત્યાં સુધી સમુદ્ર મંથનનું કામ ન થાય. ભગવાને આકાશવાણી કરી કે હે દેવતાઓ, આ વખતે તમે કૈલાસના અધિપતિ મહાદેવને બોલાવો, ઈ તમારું કામ કરશે. અને દેવતાઓ બધાએ ભેગા થઈ અને મહાદેવની સ્તુતિ કરી છે. જપતે જપતે तेरे दर पे आ गए हैं, तेरे दर पे आ गए. भोला तेरा नाम जपते जपते, भोला तेरा नाम जपते जपते.
બ્રહ્માને આપ્યા અને જે ઝેરનો ઘડો હતો મહાદેવ ગટ 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 આખો ઘડો પી ગયા. ઝેર હતું ને ઈ મહાદેવે ગળામાં રાખ્યું, પેટમાં ન ઉતાર્યું, ગળામાં રાખ્યું. ક્યારેક ઝેરનો ઘડો પીવાનો થાય ને, આપણા ગઈઢિયા ઝેરના ઘૂંટડા બહુ પીધા છે, ઘણા કહીને તારા પેટમાં ઝેર ભર્યું છે, ગળામાં રાખો. અને ગળું લીલા કલરનું થઈ ગયું મહાદેવનું. લીલાને સંસ્કૃતમાં શું કહેવાય? નીલ. ગળાને શું કહેવાય? કંઠ. બોલ નીલકંઠ મહાદેવ કી. જેવા જેવા કામ કરે ને એવા એવા મહાદેવના નામ પડે છે. હરિદ્વારથી 60 કિલોમીટર દૂર તમે આગળ જાઓ એટલે એક પહાડ ઉપર નીલકંઠ મહાદેવ બેઠા છે. ઝેર પીધા પછી મહાદેવને શાંતિ નહોતી મળતી એટલે એ પહાડ ઉપર જઈને બેઠા. આજની તારીખમાં તમે ઉનાળામાં નીલકંઠ જાઓ એટલે એસી જેવું વાતાવરણ છે. હિલ સ્ટેશન જેને કહેવાય છે. અને દિવાળી પછી અમારે 6 તારીખે નીકળવાનું છે. આવક જાવક 6,500 રૂપિયા છે. આવવું હોય તો તૈયાર થઈ જજો. નીલકંઠ મહાદેવ. અને ફરી સમુદ્ર મંથન શરૂ થયું. હીરા મોતી માણેક બધું નીકળ્યું. દેવતાએ ઘર ભેગું કર્યું. કામધેનુ ગાય નીકળી, જમદગ્નિ મહારાજને આપી, પરશુરામજીના પિતા. ઐરાવત નામનો હાથી નીકળો, ઇન્દ્ર મહારાજે રાખ્યો. ઉચે શ્રવા નામનો ઘોડો નીકળો, વરુણ ભગવાનને આપ્યો. એમ કરતા કરતા પારિજાતક નામનું વૃક્ષ નીકળ્યું. આ પારિજાતક છે ને, ગોકુળ મથુરા ગયા હોય એને ખબર હોય, વૃંદાવનમાં બહુ થાય. આપણા ગુજરાતમાં પારિજાતક ન થાય. તમારા આંગણામાં તમે વાવો તો એ ઉછેર ન થાય. પારિજાતક સ્વર્ગનું ઝાડવું છે અને પારિજાતકના પુષ્પ મારા ઠાકોરને બહુ પ્રિય છે. સ્વર્ગનું ઝાડ. એમાં ઓલા બલિરાજાએ કીધું, એલા બધી વસ્તુ તમે લઈ લ્યો છો, આપણા બધાનો ભાગ છે, એકાદી તો વસ્તુ આપો. મદિરા નીકળ્યા, એ બલિને આપી દો. આમ કરતા કરતા સમુદ્ર મંથન આગળ વધ્યું. સાક્ષાત લક્ષ્મીજી નીકળ્યા. ફરી દોડા દોડી થઈ. પેલો કે અમારે જોઈએ, પેલા કે અમારે જોઈએ. લક્ષ્મીજી કે મારે કોઈ ન જોઈએ. એ તો બોલતા ચાલતા. દૈત્યોય ન જોઈએ અને અહીંયા ઉભેલા દેવતા હોય ન જોઈએ. ત્યારે દેવતાઓએ કીધું કે માં તો તમારે કોણ જોઈએ? ફરી મહાદેવને બોલાવ્યા. લક્ષ્મીજીને કીધું જો આ કૈલાસનો અધિપતિ છે, આની હારે લગ્ન કરવા. લક્ષ્મીજી મહાદેવ આમું જોઈને કીધું કે આના ગળામાં ના ગાંઠા મારે. શરીરે ભભૂત લગાવી છે, મૂંડ માલા પહેરી છે, આનાથી તો બીક લાગે. મહાદેવ જતા રહ્યા. બ્રહ્માજીને બોલાવ્યા. માં જો આ બ્રહ્મદેવ બ્રહ્મલોકનો અધિપતિ છે. લક્ષ્મીજીએ જોયું કે આને તો 4 મોઢા, એક મોઢું 10 રોટલી ખાય, ટાણે ટાણે 40 કરવાની. લક્ષ્મી તો લક્ષ્મી હિસાબી છે. બ્રહ્માજીને રિજેક્ટ કર્યા. વૈકુંઠમાંથી ભગવાન નારાયણને બોલાવ્યા. વિષ્ણુ કો દે દી લક્ષ્મી, વિષ્ણુ કો દે દી લક્ષ્મી, સન્માન કરતે કરતે, સન્માન કરતે કરતે तेरे दर पे आ गए हैं, तेरे दर पे आ गए हैं. बोला तेरा
લક્ષ્મીજી આપવામાં આવ્યા, એમાંથી શંખ નીકળો, પંચજન્ય શંખ. ભગવાનને કીધું ઉભા રહ્યો, આ શંખે તમે લેતા જાઓ. જોજો નારાયણના હાથમાં શંખ છે, બાજુમાં લક્ષ્મીજી છે. એક જ દેવ એવો છે હાળો બનેવી બે પૂજાય. તમારા ઘરે સત્યનારાયણની પૂજા કરાવવા જ્યારે બ્રહ્મદેવ આવે ને ત્યારે શંખની અને નારાયણની પૂજા કરાવશે. શંખ છે ને ભગવાનનો શાળો છે, અને આ શંખ પંચજન્ય કહેવાય, નારાયણના હાથમાં છે. અને આ જ પંચજન્ય શંખ ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં વગાડ્યો. ઘણા કહે ને પ્રફુલભાઈ, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ? હાવ ખોટા. લખવા વાળો ખોટો અને ગાવા વાળો ખોટો. હું સાબિત કરી દઉં કે મથુરામાં મોરલી ક્યારેય વાગી જ નથી. તોય કે મથુરામાં વાગી મોરલી. મોરલી તો 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં વાગી. મથુરામાં વગાડવી હતી તોય નહોતી વાગતી. મથુરામાં શું વાગ્યું? પંચજન્ય શંખ વાગ્યો. અને આ જ શંખ કુરુક્ષેત્રના મેદાનમાં વાગ્યો. હા, એમ કહેવાય, ગોકુળમાં વાગી મોરલી, મથુરામાં કેમ રેવાય. એ કઈક બરોબર છે, બાકી મથુરામાં મોરલી વાગી જ નથી. પંચજન્ય શંખ ભગવાને વગાડ્યો કુરુક્ષેત્રના મેદાનમાં. અને આમ કરતા કરતા સમુદ્ર મંથન શરૂ થયું. અને કહેવાય છે ધન્વંતરી મહારાજ અમૃતનો ઘડો લઈને નીકળ્યા. બોલ ધન્વંતરી મહારાજ કી જય. અને દોડા દોડી થઈ, લાવો અમને આપો, અમને આપો. અને ભગવાનના હાથમાં ઘડો, એક બાજુ દેવતાઓ, એક બાજુ દૈત્ય. એમાં રાહુ નામનો દૈત્ય એના બે ભાઈઓને લઈ અને ઘડો હતો ને એ ભગવાનના હાથમાંથી આંચકી અને ભાગ્યો. એ દૈત્યો પાછળ ને દેવતાઓ પાછળ, દોડો દોડો. દેવતાએ ભગવાનને કીધું, મહારાજ અમૃત નીકળ્યું, તમે કઈક ઉપાય બતાવો. પણ ભગવાને અહીંયા મોહિની રૂપ ધારણ કર્યું, સુંદર કન્યા બન્યા અને ઓલા રાહુ નામના દૈત્યને મોહિત કરી દીધો. ભગવાનને જોઈ અને મોહિત થઈ ગયો. ભગવાને કીધું, લાવ ઘડો મારી પાસે. રાહુએ આપી દીધો. ભાગ પાડવો છે. એમાં દૈત્યો આવ્યા, દેવતાઓ આવી ગયા. બે પંગત થઈ, એક પંગતમાં દાનવો અને એક પંગતમાં દેવતાઓ. ભગવાને અમૃતનું પાન કરાવવા માટે દેવતાઓને પહેલા આપ્યું. એમાં રાહુ નામનો દૈત્ય સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો. બહુ બુદ્ધિશાળી હતો કે આપણા ભાગમાં આવે કે ન આવે. સૂર્ય ને ચંદ્રની વચ્ચે જઈને બેઠો અને બધાને ભગવાને અમૃત આપ્યું. અને ભગવાને કીધું કે હે દેવતાઓ, તૃપ્યમ તામ પી જા. બધા દેવતાઓ અમૃત પાન કરે ને એમાં સૂર્ય ને ચંદ્રે જોયું કે આ તો રાહુ છે. ભગવાનને કીધું કે હે મહારાજ, અમારી વચ્ચે બેઠો છે એ રાહુ નામનો દૈત્ય છે. અને ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને રાહુના ધડથી મસ્તક જુદા કર્યા. આ રાહુ હજી તો ગળા સુધી જ અમૃત આવ્યું હતું, આ તો ભગવાને શિર છેદન કરી બે મસ્તક થયા. ધડે જુદું, મસ્તકે જુદું. એટલે રાહુના બે સ્વરૂપ થયા. એક ભાગને કહેવાય કેતુ અને એક ભાગને કહેવાય રાહુ. કેતુ અને રાહુ. જાતકની જન્મ કુંડલીમાં 12 ખાના હોય. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ને મીન. એ 12 ખાનામાં જાતકને જન્મના ગ્રહો ગતિમાન હોય જન્મ સમય પ્રમાણે. યોગ, કર્ણ, નક્ષત્ર અનુસંધાને એ જાતકની જન્મ કુંડલીમાં ગ્રહ મંડાણા હોય.
દરેક ગ્રહ 9 ગ્રહ છે, એમાં સૌથી મોટા ગ્રહ બૃહસ્પતિ મહારાજ છે, ગુરુ. બૃહસ્પતિ મહારાજ જેની જન્મ કુંડલીમાં હોય ને બહેનો, એ 2.5 વર્ષ રહે. શનિ જેના જન્મ કુંડલીમાં હોય ને એ 1.5 વર્ષ રહે. પણ રાહુ જેની જન્મ કુંડલીમાં હોય ને એ 3 વર્ષ સુધી જમાવટ કરે. પછી જન્મ કુંડલીમાં તમે જોજો બધામાં ગ્રહો હશે, એમાં વચ્ચેના ખાના જો ખાલી હોય, એકેય ગ્રહ ન હોય, અને 12મા સ્થાને કેતુ અને 6ઠા સ્થાને જો રાહુ હોય તો એને કાલ સર્પ યોગ કહેવાય. 7મા સ્થાને બુધ હોય અને શનિની જો લગ્ન સ્થાનેથી દ્રષ્ટિ હોય તો આ માણસની કોઈ વાતે હગાઈ ન થાય. આ જન્માક્ષર છે. અને જો તમારા 12મા સ્થાને રાહુ બેઠો અને 4થા સ્થાને જો કેતુ હોય તો આ માણસ આત્મહત્યા કરે ને કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું તો જાહેરમાં કહું છું, જયંત પંડ્યાને આવવું તો આવતો રહી, એમાં કોઈ આ જન્માક્ષર છે ને બેનો, તમે કૃષ્ણની જન્મ કુંડલી ક્યારેક વાંચજો, ભાગવતમાં આપી છે. એને 12મા સ્થાને રાહુ અને 4થા સ્થાને કેતુ અને શનિની દ્રષ્ટિ છે. એટલે તો મારા કૃષ્ણને એક સામાન્ય માણસના હાથનું બાણ ખાય અને પ્રાણ ત્યાગ કરવો પડ્યો. બાપ, આ અભંગ નથી, જ્યોતિષ ખોટું નથી, પણ જ્યોતિષને જોવા વાળો ખોટો હોય એમાં કોઈ શંકાને સ્થાન નહીં. બાકી તો બાપ તમે જાજો ક્યારેક ટંકારા, મોરબીની બાજુમાં જામ સાહેબ બાપુ જડેશ્વર મંદિર બનાવ્યું છે. કારણ કે જામ સાહેબ બાપુનું કોઈ વાતે માથું નહોતું મળતું પ્રફુલભાઈ. પછી ધ્રોલથી ગિરજાશંકર મહારાજને બોલાવ્યા જ્યોતિષ માટે અને જન્મ કુંડલી બનાવી ટૂંકમાં. અને ગિરજાશંકર મહારાજે કીધું કે જામ સાહેબ, તમે પેલા જન્મે બ્રાહ્મણ હતા અને તમે મસ્તક કાપી અને મહાદેવને અર્પણ કર્યું છે, અને જે જગ્યાએ મસ્તક અટાણે છે ત્યાં બોયડી ઉગી છે, બોયડી હલે છે અને અહીં તમારું માથું દુખે. સત્ય ઘટના છે. પછી જામ સાહેબ બાપુ જામનગરથી બધું સૈન્ય લઈ અને ટંકારા આવ્યા અને જંગલ ખોદવામાં આવ્યું. એમાં ઓલી બોયડી કાઢીને તો નીચે માણસની ખોપરી હતી મૂળિયામાં. ત્યારે જામ સાહેબ બાપુને ભરોસો બેઠો અને માથું મટ્યું. એ જગ્યા ઉપર જડેશ્વર મહાદેવ આજ પણ તમે જોવો, તમે જાજો ને એક તકતી મારી છે કે આ મંદિર જડેશ્વર જામ સાહેબ બાપુએ બંધાવી આપેલ છે. એટલું નહીં, જડેશ્વર મહાદેવનું મોઢું પણ ફેરવી નાખ્યું કે મારો જામ સાહેબ આવે તો મારે સામું જવું પડે. પણ રાહુ કેતુ આજ પણ મને તમને દુખી કરે છે. સારું છે ભગવાને મસ્તક કાપી નાખ્યું, નહીતર આ રાહુ કોઈને જીવવા ન દે. આ રાહુ ક્યાં બેસે? જાતકની શરીરમાં આ રાહુ, સૂર્ય, ચંદ્ર બધાના સ્થાન આપ્યા છે. તો રાહુનું સ્થાન કયું? આપણી જીભ. જેને કુંડલીમાં રાહુ નડતો હોય એને જીભમાં બેઠો હોય, એ ગમે એમ ગમે ની એટલે બોલી નાખે. પછી ભલે અફસોસ થાય, પણ રાહુ તો એકવાર એનું કામ ભજવે. આ ચર્ચા આપણે આગળ કરશું કૃષ્ણ જન્મ તો પછી નંદ બાબા જ્યોતિ જોડાવશે. બાપ, અહીંયા ભયંકર યુદ્ધ થયું. મારો મારો તમામ દૈત્યોને મારવામાં આવ્યા અને બલિ રાજાને મૂર્છિત કરી દીધા અને બધા દેવતાઓ સ્વર્ગમાં આવ્યા. સમુદ્રને કિનારે તમામ દૈત્યો મૂર્છિત થઈને પડ્યા છે, બલિ રાજા સહિત. હવે એમાં શુક્રાચાર્ય મહારાજ આવ્યા. આ શુક્રાચાર્ય કોણ?
જાતકની જન્મ કુંડલીમાં શુક્ર નામનો ગ્રહ છે. એ દૈત્યોના ગુરુ છે, શુક્રાચાર્ય. હવે આની પાસે સંજીવની હતી, મરેલાને બેઠો કરી દી. તો શુક્રાચાર્ય મહારાજે બધાને જડીબુટી આપી અને તમામ દૈત્યોને સજીવન કર્યા. બલિ રાજાએ સજીવન થયો અને ગુરુજીના પ્રણામ કર્યા. શુક્રાચાર્ય મહારાજે પૂછ્યું કે બલિ, તારે આ કરવાની શું જરૂર? ત્યારે બલિ રાજાએ કીધું કે અમને અમૃતની લાલચ આપી હતી, પણ અમારી હારે કપટ થયું અને હે ગુરુદેવ, અમારે સ્વર્ગની ગાદી જોઈએ છે. શુક્રાચાર્યએ કીધું સ્વર્ગ નહીં, તને 3 લોકનું રાજ આપું, પણ હું કહું એમ કરવું પડે. બલિ રાજાએ કીધું બોલો ગુરુદેવ. કે બલિ, તારા રાજ્યમાં બાજપાઈ નામના 100 યજ્ઞ કરવાના. આ 100 યજ્ઞ પૂરા થાય ને, જ્યાં હું શુક્રાચાર્ય બોલું છું, તને 3 લોકનું રાજ્ય આપું, પણ શરત એક, મને પૂછ્યા વિના કાંઈ કરવાનું નહીં. આમ બલિ રાજાને વચનને બાંધ્યો અને શુક્રાચાર્ય મહારાજ બલિ રાજાના રાજ્યમાં આવ્યા અને અહીંયા યજ્ઞનું આયોજન થયું અને શુક્રાચાર્ય મહારાજ આચાર્ય પદે અને બલિ રાજા અને એની પત્ની વિંધ્યાવલી સાતકે બેઠા. ભૌમાય નમઃ સ્વાહા, સૂર્યાય નમઃ સ્વાહા. યજ્ઞ શરૂ થયો. પણ આ બાજુ કશ્યપ મુનિને 2 પત્ની, દીતિ અને અદિતિ. તો અદિતિ માતાને આ વાતની જાણ થઈ કે ઓલો બલિ યજ્ઞ કરે છે. જો 100 યજ્ઞ પૂરા કરી લે તો મારા દીકરાઓ દેવતાઓ બધા દુખી થશે. એટલે અદિતિ માતાએ શું કર્યું? બરોબર સંધ્યા ટાઈમ અને કશ્યપ મુનિ સમાધિમાં બેઠા હતા. અદિતિ માતા કશ્યપ મુનિ એટલે એના સ્વામી પતિ પાસે આવ્યા. સ્વામી, કશ્યપ મુનિએ કીધું બોલો દેવી, કે મારે આજે એક વસ્તુ જોઈએ છે. કશ્યપ મુનિએ કીધું માગો. શું જોઈએ તમારે? કે વચન આપો. કે વચન છે, જાઓ. સ્વામી, મારે એક દીકરો જોઈએ છે. કશ્યપ મુનિએ કીધું દેવી, તમારે દીકરાની અભિલાષા છે? હા સ્વામી, પણ એવો દીકરો આપો કે 3 લોકમાં એનો વિજય થાય. કશ્યપ મુનિએ કીધું દેવી, આવો દીકરો જો તમારે જોતો હોય તો તમારે વ્રત કરવું પડે. જાઓ, તમે પયો વ્રત કરો. જાઓ, તમારે ત્યાં 3 લોકને વિજય કરે એવો દીકરો જન્મશે. પછી માં અદિતિએ પયો વ્રત કર્યું અને પયો વ્રત થકી માતાજીને ત્યાં દીકરો જન્મે છે. ભાગવતમાં આ 9મા સ્કંદની કથા છે. અહીંયા એક પ્રસંગ એવો છે બેનો, પયો વ્રતનો મહિમા બતાવ્યો છે કે જે બેન દીકરીને 7 વર્ષ કે 10 વર્ષ 15 વર્ષ વીતી ગયા હોય અને સંતાન ન હોય, એવી બેન દીકરી છેલ્લે પૂજા કરેલા ચોખાની ખીર બનાવીને ખાવી. અને પયો વ્રત એટલે દૂધ પીને 12 દિવસ રહેવાનું. ભગવાનની દયા એ દીકરી ઉપર અવશ્ય થાય છે. આ વ્યાસપીઠ પરથી હું વાત કરું છું તમને. અને આ જેની સામે તમે અહીં બેઠા છો ને, આ પોથીજી દ્વારા રાજકોટમાં અત્યારે 24 ઘરે દીકરાઓ રમે છે બાપ. પણ શ્રદ્ધા તમારી હોવી જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસનો આ ક્રમ છે. 12 દિવસનું અવ્રત, કોઈ પણ મહિનાની 1 થી 12, 12 દિવસ અનાજ નહીં લેવાનું, દૂધ પીને રહેવાનું. એને પૈ કહેવાય. પૈ એટલે દૂધ. ભૂમિ શયન, ભૂમિ ઉપર સુવાનું. બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને રોજ સવારમાં નાઈ સ્વચ્છ થઈ અને એક નારાયણ કવચનો પાઠ કરવાનો.
અને આ ચોખા એની ખીર બનાવીને ખાવી, ભગવાનની દયા અવશ્ય થાય, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આ બાજુ અદિતિ માતાએ આ વ્રત કર્યું અને વ્રત થકી માં પ્રસાદ લીધો અને પ્રસાદ થકી માં ગર્ભવતી બન્યા. બરોબર 9 મહિના પૂર્ણ કર્યા માં જગદંબાએ. 10મા મહિનાનો પ્રારંભ થયો. આકાશમાં દદુંબી વાગવા લાગ્યા. બરોબર અષાઢ મહિનાનો ટાઈમ અને નોમની તિથિ ભગવાને પસંદ કરી. મોરલા ડહેકાટ કરવા લાગ્યા. બરોબર હવારનો બ્રહ્મ મુહૂર્ત અને માં અદિતિ પ્રસૂતિની પીડા સહન કરવા લાગ્યા. મંદ મંદ ગતિમાં પવન ચાલવા લાગ્યો અને આજ કશ્યપ મુનિનો આશ્રમ શોભાયમાન બન્યો અને માં અદિતિએ દીકરાને જન્મ આપ્યો. બોલે વામનજી મહારાજ કી. ભગવાન માના ઉદરમાંથી જન્મા અને આ વખતે વામનજી નામ રાખ્યું. વામન એટલે હાવ ઠીંગણા. કેવા કેવા ભગવાને રૂપ લીધા હો. આ વખતે તો ભગવાન આવ ઠીંગણા બનીને આવ્યા. આવો વામનજીને આપણે 2 મિનિટ વધાવીએ. વિષ્ણુ વામન બની હાલિયાજી રે. હે વાલા વિષ્ણુ વામન થઈ આવ્યા ધીરે. મટાડવા ઇન્દ્ર મારા વાલા. હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. હે વિષ્ણુ વામન બની આવ્યા ધીરે. વિષ્ણુ વામન બની હાલિયાજી રે. હે વિષ્ણુ વામન બની આવ્યા ધીરે. હરિ બોલ. ભગવાનને જોરદાર વધાવો. શ્વેત સત્ર શિર પર ધર્યું જીરે. હે શ્વેત છત્ર શિર પર ધર્યું ધીરે. ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલ. એને ત્રિપુંડ ભાલમાં વિશાલ માનવાલા. એને ત્રિપુંડ ભાલમાં વિશાલ માનવાલા. હે વિષ્ણુ વામન બની આવ્યા ધીરે. મટાડવા બીજો ઇન્દ્ર માનવાલા. એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. હે મટાડવા બીજો ઇન્દ્ર માનવાલા. કરુણા સિંધુ ક્યાં જાવ છો જીરે. હે કરુણા સિંધુ ક્યાં જાવ છો ધીરે. એ અધૂરી છે અમ આસ મારા વાલા. એવી અધૂરી છે મમ આસ માનવાલા. સરસ્વતી હાર આરોપતા જીરે. સરસ્વતી હાર
બોલ વામનજી મહારાજ કી. હવે એમના માતા પિતા વામનજીની પૂજા કરશે અને એને માતા પીરસે પકવાન મારા વાલા. પકવાન બનાવી ન લઈ આવ્યો તો રોકડા. કારણ કે કથાની અંદર બેનો બે પ્રસંગ એવા આવે કે એમાં અમે તમારી પાસે દક્ષિણા રૂપિયા ભેટ બોલાવીએ. બાકી ભાનુભાઈની કથામાં નિયમ છે કે 7 દિવસમાં ક્યારેય પૈસા બાબત બોલવાનું નહીં. પણ આ બે પ્રસંગ એવા હોય, કૃષ્ણ જન્મ અને રૂક્ષ્મણી વિવાહ, એમાં તમારે છૂટા હાથે દાન કરવું. એમાંય તમે રઘુવંશી ભલામણ. એટલે બહુ જાજી ટકોર ન કરતા ચાલો કથાને આપણે આગળ વધારીએ. એને માતા પીરસે પકવાન મારા વાલા. એને માતા પીરસે પકવાન મારા વાલા. એને માતા પીરસે છે ભગવાન મારા વાલા. હરિ બોલ. મન બની આવ્યા રે રગ ચર્મ કાખમાં શોભતું ધીરે ને એને મૃગ ચર્મ કાખમાં શોભતું ધીરે એને કર્મા કમંડલ માલ મારા વાલા. વિષ્ણુ વામન બની આવ્યા ધીરે. મોરજરિયા પરિવાર દરેક જન્મ ઉત્સવ નિમિત્તે ભગવાનની ભેટ બોલાવશે અને ભેટ હું અહીંથી બોલીશ. એટલે જસ્મીનભાઈ આજ ભગવાનની વધામણી માટે ભેટ મને બતાવે, પછી હું ભગવાનને રજૂ કરું. વેદ ધર્મ વાલને જગાડતા ધીરે. વેદ ધર્મ વાલ ને જગાવાજી. હે વાલો વાલો વેદ ધર્મ વાલને જગાડતા ધીરે. વેદ ધર્મ વાલને જગાડતા ધીરે. એને યજ્ઞો પવિત્ર ના જય હો. વાલા. યજ્ઞો પવિત્રના દાન મારા વાલા. વિષ્ણુ વામન બની આવ્યા ધીરે. વિષ્ણુ વામન થઈ હારાજી. ભૃગુ કચ્છમાં હું જાઉં છું ધીરે. હું તો ભૃગુ કચ્છમાં જાઉં છું ધીરે. એ હણવા હું તો હણવા બલીનું અભિમાન મારા માલા. વિષ્ણુ વામન બની આવ્યા ધીરે. શ્રી રાધે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે.
ભિક્ષા લેવા આવે છે તો જે પણ ભાઈઓ બહેનો ભગવાન વામનજીને ફૂલની અને ફૂલની પાકડી જે કાંઈ ભિક્ષા આપવાની ઈચ્છા હોય તો બધા ફૂલની અને ફૂલની પાકડી પધરાવે. વામનજી બધાય પાસે આવશે એટલે કોઈ ઊભા ન થતા, બધાય પાસે આવશે ત્યાં. બોલીએ શ્રી વામન નારાયણ ભગવાન કી જય. તો ભાઈ શૂટિંગનું ને એનું પછી રાખશું, કારણ કે કથાનો સમય મારે ઘટે છે. ફટાફટ બધું આગળ વધારવાનું. હજી રામ જન્મ બાકી છે, સાંજે આપણે કૃષ્ણ જન્મ છે, અને વામનજી તમારી પાસે આવે છે. યોગ્ય ફૂલની તો ફૂલની પાખડી પધરાવજો. હાલો હવે વામનજીને જવા દે તો થોડીક વાર છૂટા કરો. અને આજે મોરધરિયા પરિવાર ધન્ય છે કે જેને આંગણે આજ 3 દેવતાઓ પધારવાના છે. એટલે મોરધરિયા પરિવારે બધા આમ આનંદમાં રહે. તો આવો કથાને આપણે આગળ વેગ આપીએ. આમ વામનજી મહારાજ માં અદિતિના ઉદરમાંથી જન્મ. વામનજીએ કીધું, માં તમે મને ભિક્ષા આપો, કારણ કે મારે મારા ભક્તોનો ઉદ્ધાર કરવા જવો છે. ભૃગુ કચ્છમાં મારે જવું છે, અને હણવા બલીનું અભિમાન. પછી એને માતા પીરસે પકવાન મારા વાલા. ચિંતકો એવું કહે છે કે વામનજીનો જન્મ જુનાગઢની બાજુમાં વંથલીમાં થયો. આજ પણ તમે વંથલીથી આગળ 1 કિલોમીટર જાઓ એટલે વામનજીનું મોટું મંદિર છે. પેલા આને વામનથલી કહેવાતું, પછી શબ્દ અપભ્રષ્ટ થઈ ગયો, વંથલી થઈ ગયો. ભૃગુ કચ્છ એટલે આજનું આપણે ભરૂચ કચ્છ. વામનજી મહારાજ ન્યા ગયા છે બલીના રાજ્યમાં. બલી રાજા યજ્ઞ કરે છે અને દરવાજે વામનજી આવીને ઉભા રહી ગયા. પણ ભાગવતમાં બલી રાજાને દાનેશ્વરી બતાવ્યો છે. ભવતી ભિક્ષાન દેહી. વિંધ્યાવલીએ કીધું, સ્વામી કોઈ ભિક્ષુક આવ્યા લાગે છે. એટલે યજ્ઞશાળામાંથી બલી રાજા ઊભા થઈ અને દરવાજે આવ્યા. પણ જ્યાં જોવે ને ત્યાં તો હાવ ઠીંગણો બ્રાહ્મણ, હાવ ઠીંગણા હો ભગવાન. માગો માગો, શું જોઈ તમારે? વામનજી કીધું, બલી માગવા તો આવ્યો છું, પણ વચન દે, હું જે માગું એ તું આપીશ. બલી રાજાએ કીધું કે હજી સુધી મારા આંગણેથી કોઈ ખાલી હાથ ગયો નથી, પણ છતાંય જાઓ, તમને વચન આપું છું, જે માંગો ને એ આપીશ. એમાં શુક્રાચાર્ય મહારાજ આવ્યા. બલી બોલો ગુરુદેવ, કે આને તે કાંઈ આપ્યું નથી ને? કે હજી તો કાંઈ આપ્યું નથી, પણ આપવાનું વચન અપાઈ ગયું છે. શુક્રાચાર્યએ કીધું કે મેં તને કીધું તું મને પૂછ્યા વિના કાંઈ કરતો નહીં, અહીંયા તે ભૂલ કરી, હવે તારે આ ભૂલ ભોગવવાની. શુક્રાચાર્યને એમ થયું કે જોઉં તો ખરા હું માગે છે. બલી રાજાએ કીધું માગો. વામનજીએ કીધું, બલી 3.5 ડગલા પૃથ્વી જોઈએ. બલી રાજાએ કીધું, અરે મહારાજ, માગી માગીને 3.5 ડગલા. અરે મારું રાજ માગ્યું હોત તો આપી દે,
બલિ રાજાની વાત